કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના પ્રશ્નો અંગે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી। રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી। બેઠકમાં મંત્રીશ્રીએ જામનગરમાં સમાણા હાઈવે રોડમાં લાઇન નખાવી, જામવંથલી ગામે અલગથી વીજ ફીડર અપાવવું અને ટીસી મુકાવવું, બેડીમાં નિયમિત રીતે વીજ પુરવઠો પૂરો પાડવો, તિરુપતિ સોસાયટીમાં નડતરરૂપ વીજ પોલ હટાવવો, ઢેબા, દરેડ, મોરકંડા, હાપા ગામમાં નિયમિત રીતે વીજ પુરવઠો પૂરો પાડવો, શિવમ પાર્કમાં નિયમિત રીતે રિપેરિંગ થાય, પશાયા ગામે સ્મશાનમાં બોર અને મોટર માટે લાઇટ કલેક્શન આપવું, સરમત ગામે સિંગલ ફેઝ આપવો, ધોરીવાવ ગામે લો વોલ્ટેજની ફરિયાદો દૂર કરવી, વિવિધ ગામોમાં વીજ મીટર અપાવવા, ધુવાવ ગામે 20 ગ્રાહકોને જેજીવાય કનેક્શન આપવું, સાપર ગામે મંદિરમાં વીજ જોડાણ આપવું, ધુવાવ, ખીમલિયા, મોરકડા ગામે ગૃહ ઉદ્યોગને વીજ કનેક્શન આપવું, વરણા ગામે ગ્રામ પંચાયત ભવનમાં વીજ કનેક્શન આપવું, ચાવડા ગામે લો વોલ્ટેજની ફરિયાદો દૂર કરવી, નાઘેડી ગામે વીજ પોલ મુકાવવો, ખટિયા ગામે વીજળીના ફરિયાદો દૂર કરવી સહિતના પ્રશ્ન સંદર્ભે વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ કેબિનેટ મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તાત્કાલિક બાકી કાર્યો પૂર્ણ કરવા માટે ખાસ સૂચના આપી હતી। ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન. ખેર, પીજીવીસીએલ અને કલેક્ટર ઓફિસના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।